હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું એકદમ બજારમાં મળે તેવા જ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી નમકપારા। આ નમકપારા બનાવવા માટે આપણે ઘઉંનો લોટ લીધેલો છે। આજે ઘઉંના લોટમાંથી આપણે બનાવીશું। તો 2 કપ ઘઉંનો લોટ અને તેની સામે આપણે ઉમેરીશું રવો। તો આપણે 4 ચમચી જેટલો રવો ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી દઈશું। તો આપણે અડધી ચમચી મીઠું અને 1/4 ચમચી જેટલું આપણે સંચર પાવડર ઉમેરી દઈશું અને 1/4 ચમચી જીરાને મેં અધકચરું વાટીને લીધેલું છે। ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલા અજમા લઈ લઈશું અને તેને પણ એકદમ સરસ હાથની મદદથી મસળીને ઉમેરી દઈશું। તો અજમા અને જીરાની ફ્લેવર છે તે નમકપારામાં એકદમ સરસ આવે છે, તો તે જરૂરથી ઉમેરવા। ત્યારબાદ આપણે મોણ માટે તેલ ઉમેરી દઈશું। તો આપણે આ રીતે પહેલાં 4 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું। જો જરૂર લાગશે તો વધારે તેલ ઉમેરીશું। તો આ રીતે 4 ચમચી ઉમેરી બધું જ એકદમ સરસ મિક્સ કરી અને લોટને એકદમ સરસ આ રીતે તેલ સાથે આ રીતે મસળીને મિક્સ કરવાનો છે। તો આ રીતે એકદમ સરસ આપણે મુઠ્ઠી પડે એ રીતનું મોણ આપવાનું છે। આ રીતે એકદમ સરસ આપણે હાથથી તેને મસળી લેશું। તો આ રેસીપી છે તે એકદમ ઇઝી છે અને એકદમ ક્રિસ્પી નમકપારા બનીને તૈયાર થઈ જાય છે। તો સવારે ચા સાથે કે સાંજે તમે બાળકોને આપી શકો છો। આ એકદમ સરસ આપણે બહારના પેકેટ કરતાં પણ એકદમ સારા ઘરે જ બનીને તૈયાર થાય છે। તો આ રીતે આપણે આ રીતે ભેગું થાય એ રીતનું આપણે મોણ આપવાનું છે અને ત્યારબાદ આપણે તેમાં પાણી ઉમેરતા જશું। તો આપણે 4 જ ચમચી તેલમાં એકદમ સરસ આપણું મોણ અપાઈ ગયું છે। હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને આપણે રોટલી કે પરોઠા કરતાં કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે। જેટલો લોટ કઠણ હશે તેટલા જ આપણા નમકપારા છે તે એકદમ ક્રિસ્પી અને કુરકુરા બનશે। તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને એકદમ કઠણ લોટ બાંધીને તૈયાર કરી લેશું। તો એકદમ ઇઝીલી ઘરે જ આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે। તો બહારના પેકેટને આપવા કરતાં આ રીતે તમે ઘરે જ આ રેસીપીથી બનાવી શકો છો। તો આ રીતે આપણે કઠણ લોટ બાંધીને તૈયાર કરી લીધેલો છે। હવે આપણે તેને રેસ્ટ થવા દેશી। તો આપણે તે પહેલાં તેને તેલથી આ રીતે ગ્રીસ કરી લેશું અને આ રીતે તેને ઢાંકી અને 10 મિનિટ માટે આપણે તેને રેસ્ટ થવા દેશી, જેથી કરીને આપણે જે રવો ઉમેરેલો છે તે પણ એકદમ સરસ ફૂલાઈ જાય। તો આપણે 10 મિનિટ જેવું લોટને રહેવા દીધેલો। હવે આપણે તેને મસળી લેશું। તો આ રીતે 2 મિનિટ જેવું એકદમ સરસ મસળી લેશું, જેથી કરીને એકદમ સરસ આપણો લોટ છે તે વણવા માટે તૈયાર થઈ જાય। હવે આપણે મોટી સાઇઝના લુવા વાળી લેશું। તો આ રીતે આપણે મોટા લુવા વાળીને તૈયાર કરી લેશું અને આપણે તેની મોટી રોટલી વણવાની છે। તો આ રીતે બધા જ લુવા આપણે વાળીને તૈયાર કરી લેશું। તો તમે પ્લેટફોર્મ પર કે પાટલી પર કોઈ પણ જગ્યાએ તમે આ રીતે સાફ જગ્યા પર રોટલી વણીને તૈયાર કરી શકો છો। હવે આપણે આ રીતે પાટલી પર રોટલી વણી લેશું। તો કોઈ પણ કોરો લોટની પણ જરૂર નહીં પડે અને આ રીતે એકદમ ઇઝીલી છે તે કઠણ લોટ હોવાને લીધે વણાઈને તૈયાર થઈ જશે। તો આ રીતે આપણે મોટી સાઇઝની રોટલી વણીને તૈયાર કરી લઈશું। તો એકદમ આ રીતે પતલી પણ નહીં, રોટલીથી આપણે થોડી પતલી રાખીશું અને એકદમ જાડી પણ નહીં, એ રીતની આપણે તૈયાર કરીશું, જેથી કરીને એકદમ આપણા ક્રિસ્પી નમકપારા બનીને તૈયાર થાય। તો આ રીતે એકદમ સરસ આપણે મોટી રોટલી વણીને તૈયાર કરી લેશું। તો તમને મારી રેસીપીઓ કેવી લાગી છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। તો આ રીતે એકદમ સરસ આપણે મોટી રોટલી તૈયાર કરી લેશું। તમે જોઈ શકો છો કે આપણે આ રીતની મીડિયમ થિકનેસવાળી રોટલી વણીને તૈયાર કરી લીધી છે। હવે આપણે તેને આ રીતે કોઈ પણ ચાકુ કે આ રીતે પીઝા કટરની મદદથી તેને કટ કરી લેશું। તો આ રીતે થોડી સાઈડ કટ કરી લેશું, જેથી કરીને જે કિનારી છે તે આ રીતે ક્રેકવાળી છે તે આ રીતે દૂર થઈ જાય। તો આ રીતે એકદમ સરસ આપણે તેની કિનારીને આ રીતે દૂર કરી લેશું અને ત્યારબાદ આપણે નમકપારાનો શેપ આપી દઈશું। તો તે એકદમ સરસ પતલી પટ્ટીમાં જ એકદમ સરસ હોય છે। તો એ રીતના આપણે એકદમ પતલા પતલા સ્ટ્રીપ કટ કરી લેશું। તો આ રીતે
આ રીતે પહેલાં ઊભા કટ કરી લેશું અને ત્યારબાદ આપણે ડાયમંડ શેપમાં તેને કટ કરી લેશું. તો આ રીતે પતલા જ હોય છે નમકપારા, તો આ રીતની આપણે પતલા કટ કરી લેશું. જો તમારે આ રીતે મેઝરમેન્ટ ન આવે તો તમે સ્કેલથી પણ એકદમ સરસ કરી શકો છો. તો એકદમ ઇઝીલી આ રેસીપી છે તે બનીને તૈયાર થઈ જાય છે અને ઘરે જ તમે બાળકોને આ રીતે હેલ્ધી નાસ્તો બનાવીને આપી શકો છો. અને ઘઉંના લોટનો હોવાથી બાળકોને નુકસાન પણ નહીં કરે. તો આ રીતે આપણે તેને ડાયમંડ શેપમાં કટ કરી લેશું. તો બધા જ આ રીતે કટ કરી અને આપણે તેને લઈ લેશું એક પ્લેટમાં. તો આ રીતે ચીપકે તો પણ કાંઈ ઉપાધિ નથી, કેમ કે તેલમાં જશે તો તરત જ તે છૂટા પડી જશે. તો એ જ રીતે આપણે બધી જ રોટલી વણી અને આ રીતે ડાયમંડ શેપમાં નમકપારાને કટ કરી લીધેલા છે. હવે આપણે તેલને ગરમ થવા માટે મૂકેલું હતું. તેલ છે તે એકદમ હાઈ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં નમકપારાને ઉમેરવાના છે. તો આ રીતે આપણે તેને આ રીતે જારામાં લઈને ઉમેરીશું, જેથી કરીને તેમાંથી છાંટા પણ નહીં ઉડે અને એકદમ સરસ તેલમાં બધા જ નમકપારાને આપણે ઉમેરી દઈશું. તો એકસાથે જ આપણે બધા ઉમેરી દઈશું અને આ રીતે ઉમેરાઈ જાય ત્યારબાદ આપણે ફ્લેમ છે તે સ્લો ટુ મીડિયમ કરી નાખશું, જેથી કરીને એકદમ સરસ આપણા ક્રિસ્પી નમકપારા બનીને તૈયાર થાય અને અંદરથી પણ સોફ્ટ ન રહે. જો આપણે એકદમ હાઈ ફ્લેમ પર કરીશું તો તે બહારથી છે તે બ્રાઉન થઈ જશે અને અંદરથી એકદમ ક્રિસ્પી નહીં થાય. આ રીતે થોડા બબલ્સ દેખાશે પણ થોડીક વાર પછી એકદમ સરસ તળાઈ જશે અને બબલ્સ પણ ઓછા થઈ જશે. તો આ રીતે આપણે મીડિયમ ફ્લેમ પર જ તેને બંને સાઈડથી ક્રિસ્પી કરી લેશું. તો 5 જ મિનિટમાં એકદમ સરસ આપણા નમકપારા છે તે ક્રિસ્પી થઈ ગયા છે. તમે જોઈ શકો છો બબલ્સ પણ ઓછા થઈ ગયા છે. તો આ રીતના આપણે બંને સાઈડથી સાઈડ ચેન્જ કરીને તળી લેવાના છે. આપણે વધારે તેને બ્રાઉન નથી કરવાના, કેમ કે તે ગરમ હોવાને લીધે થોડો તેનો કલર પકડશે તો બ્રાઉન થઈ જ જશે. તો આ રીતે લાઇટ ગોલ્ડન કલરના થાય ત્યારબાદ આપણે તેને તળીને પ્લેટમાં લઈ લેશું. તો એકદમ કુરકુરા ક્રિસ્પી એવા આપણા નમકપારા બનીને તૈયાર થઈ ગયા છે. તો ઉપરથી આપણે થોડો મસાલો નમકીનનો તે ઉમેરી દેશી. તેની રેસીપી પણ મેં વિડીયોમાં અગાઉ શેર કરેલી છે.